ગુજરાત સાહિત્ય અકાદમી અને શેઠ MNC કોલેજ ઓફ એજ્યુકેશન ડભોઈના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ગૌરવપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ 2026માં માતૃભાષા મને ગુજરાતી વિષય પર માતૃભાષાનો મહિમા ગાન કાર્યક્રમના પ્રેરણા મૂર્તિ રાકેશ ઝા અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી કાર્યક્રમના અધ્યક્ષ વડોદરા જિલ્લા કેળવણી મંડળના સહમંત્રી શ્રી મુકેશભાઈ વસઈવાળા કાર્યક્રમના અતિથિ વિશેષ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. કેયુરભાઈ પારેખ આજના કાર્યક્રમના મુખ્ય વક્તા સાદલી કોલેજના ગુજરાતી વિભાગના પ્રોફેસર અને હેડ પ્રોફેસર કનુભાઈ વાળા એવા જ બીજા વક્તા ડોક્ટર CA સંગાડા જેઓ કોલેજના એસોસિએટ પ્રોફેસર છે। વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આચાર્યશ્રી MSW, BSW અને નર્સિંગ કોલેજના આચાર્યશ્રીઓ, કોલેજના અધ્યાપક મિત્રો, તમામ તાલીમાર્થીઓ અને સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમના સંયોજક અને કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર જયેશ પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી માં માતૃભૂમિ અને માતૃભાષાનો કોઈ વિકલ્પ નથી એમનું ઋણ આપણે ક્યારે ચૂકવી શકે નહીં એવી ગરિમા સભર વાતો કરી સૌને આવકાર્યા હતા। કાર્યક્રમના અતિથિ વિશેષ ડોક્ટર કેયુર પારેખે માતૃભાષાનું મહત્વ ગુજરાતી સાહિત્યના સાહિત્યકારોની પંક્તિઓ દ્વારા સમજાવ્યું। આજના કાર્યક્રમમાં મુખ્ય વક્તા પ્રોફેસર કનુભાઈ વાળા પોતાની પ્રવાહી શૈલીમાં વિશ્વભરમાં માતૃભાષાનું જતન કરી શકીએ, માતૃભાષાનું સંવર્ધન કરી શકીએ એવા ઉમદા હેતુઓને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને રસ તરબોળ કર્યા। બીજા વક્તા ડોક્ટર CS સંગાડાએ ગુજરાતી સાહિત્યનો પ્રકાર હાલરડા વિશે ઉદાહરણ સહિત માહિતી આપી। વિવિધ હાલરડાઓ ગાઈને વિદ્યાર્થીઓને ગુજરાતી સાહિત્યમાં રસ તરબોળ કર્યા। કાર્યક્રમમાં ઉદ્ઘોષક તરીકેની જવાબદારી તાલીમાર્થી કો. ત્રિષા પટેલ નિભાવી। આ કાર્યક્રમનું સફળ આયોજન અને કાર્યક્રમોના સંયોજક કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર જયેશ પટેલના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું। કાર્યક્રમના અંતે આભાર વિધિ કોલેજના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર વૈશાલીબેન પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી ગૌરવંતી ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરે તે રીતે કરવામાં આવી। વિશ્વ માતૃભાષા દિવસની આપ સર્વને હાર્દિક શુભકામનાઓ। ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શેઠ MNC કોલેજ ઓફ એજ્યુકેશન ડભોઈના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી ગૌરવપૂર્ણ રીતે કરવામાં આવી। આ કાર્યક્રમના ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને સૌના પ્રેરણામૂર્તિ ડૉક્ટર ભાગ્યેશ ઝા સાહેબ, વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલ, મંત્રી શ્રી ઠાકોરભાઈ પટેલ અને આજના કાર્યક્રમના અધ્યક્ષ સહમંત્રી આદરણીય મુકેશભાઈ વસઈવાલા, કાર્યક્રમના અતિથિ વિશેષ ડૉક્ટર કેયુરભાઈ પારેખ અને આજના કાર્યક્રમના મુખ્ય વક્તા સાદલી કોલેજના ગુજરાતી વિભાગના હેડ અને પ્રોફેસર આદરણીય કનુભાઈ વાળા સાહેબ, બીજા વક્તા અમારી જ કોલેજના ડૉક્ટર CS સંગાડા સાહેબ અને ઉપસ્થિત સાહિત્ય પ્રેમીઓ। આજનો કાર્યક્રમ એ માતૃભાષાને ગૌરવ અપાવતો દિવસ છે। આપણે સૌ જાણીએ છીએ માતૃભૂમિ અને માતૃભાષાનો કોઈ વિકલ્પ નથી। માતૃભૂમિ અને માતૃભાષાનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકવાના નથી। આ માતૃભાષાની જાળવણી એ જ આપણી સંસ્કૃતિની જાળવણી છે। જો ભાષા રહેશે તો જ સંસ્કૃતિ રહેશે અને સંસ્કૃતિ જાળવણી માટે આ અનેરો માતૃભાષા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેકને ફરીથી શુભકામનાઓ પાઠવું છું। જય હિન્દ।